સુપ્રભાત દોસ્તો. અત્યારે આપણે છીએ નાગોર રોડથી જે આપણો રિંગ રોડ પસાર થાય છે ત્યાં કને, જ્યાં બાજુમાં જ ભુજનું જે લેન્ડફિલ છે કે જ્યાં કને કચરો જમા કરવામાં આવે છે એ છે. અહીંયા અત્યારે બેહદ પ્રદૂષણ છે, બહુ જ ધુમાડો છે, તમને દેખાઈ રહ્યું હશે. પણ અત્યારે તમને એક નવી નવીની વસ્તુ અહીંયા બતાવવા માટે, ધ્યાન દોરવા માટે આવ્યા છીએ. તમે જોઈ શકો છો કે અહીંયા એક ડૉક્ટરનું નામ લાગેલું છે, ડૉક્ટર નીમા સીતાપરા. તમે જાણો છો કે ભુજની અંદર છેલ્લા થોડા વખતથી સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો આ જે સદભાવના વૃદ્ધાશ્રમ છે એ સૌરાષ્ટ્રથી રાજકોટથી ઓપરેટ કરે છે અને ભુજની અંદર જે ડિવાઈડર છે રસ્તાઓના ત્યાં કને બહુ જ મોટી સંખ્યામાં એમના તરફથી વૃક્ષો વાવવામાં આવ્યા છે અને એનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. તો અહીંયા તમને નામ દેખાય છે ડૉક્ટર અમિત સીતાપરા, અહીંયા દેખાય છે ડૉક્ટર મિસિસ કૃપા સિનોજિયા. તો દોસ્તો, એક નવાઈની વાત તમને અહીંયા જે દેખવા મળી રહી છે એ છે કે તમે ભુજના હોસ્પિટલ રોડ ઉપર ઘણા બધા નામ વાંચ્યા છે ડૉક્ટર્સના. આ કોઈ પણ નામ એ નામ સાથે મેળ નથી ખાતું. અહીંયા લખ્યું છે ડૉક્ટર ઝેનિથ સિનોગિયા. તો આ ડૉક્ટર્સના નામ છે, ઘણા બધા ડૉક્ટર્સના નામ છે, આખી લાઈન. અને ઇનફેક્ટ જે જીબી છે, પીજીવીસીએલની કચેરી છે, ત્યાં પણ ડૉક્ટર્સના નામ લાગેલા છે. ડૉક્ટર ગીતા સિંગલ. તો આપણે સહેજે નવાઈ લાગે કે ભાઈ આ ડૉક્ટર તો કોઈ જાણીતા નથી, આ ડૉક્ટર તો કોઈ ભુજના નથી કે ભુજની આસપાસના કોઈ ગામના એવું પણ લાગતું નથી નામ પરથી. ડૉક્ટર અનિલ સિંહ. તો આ બધા નામ ક્યાંથી અહીંયા આવી ગયા અને શા માટે અહીંયા બધા નામો લખેલા છે? ડૉક્ટર મિસિસ નેહા શુક્લ. તો આવા ઘણા બધા નામ અહીંયા છે અને એ નામ શા માટે છે એ વાતનો આજે જરા ફોડ પાડીએ. એ ફોડ પાડતા પહેલાં એક ચોખવટ કરી દઈએ કે આ જે વાત છે કે જે જાણવા મળી છે કે સદભાવના આશ્રમ જે કામ કરી રહ્યું છે વૃક્ષારોપણનું, એ કઈ સિસ્ટમથી કામ કરી રહ્યું છે, એ વાત એમની સાથે સીધી નથી થઈ હજી સુધી. પણ જે લોકો એની સાથે સંકળાયેલા છે, જે લોકોએ એમને વૃક્ષારોપણ માટે ડોનેશન આપેલું છે, એવા લોકો સાથે વાત થયેલી છે. એટલે કદાચ જે વાત અત્યારે અમે કહી રહ્યા છીએ એમાં કદાચ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે. પણ એમ છતાંય જે વાત જાણવા મળી છે એ પ્રમાણે આ નામ અહીંયા કેવી રીતે આવ્યા એ બહુ રસપ્રદ વાત છે, એ વાત તમને જરૂરથી કરીએ. તો દોસ્તો, વાત એવી છે, અહીંયા લખ્યું છે ડૉક્ટર દિલીપ શુક્લ. એવી રીતે આખો આ જે રોડ છે એ અલગ અલગ ડૉક્ટર્સના નામથી ભરેલો છે. હવે વાત એવી છે કે આ જે સદભાવના વૃદ્ધાશ્રમ છે કે જે વૃક્ષારોપણનું કામ કરે છે, એની એક સ્કીમ છે એવી છે કે જેમાં તમે તમારા નામથી વૃક્ષ રોપાવી શકો છો અને એની એક પડતર કિંમત છે 3 વર્ષના એના ઉછેર માટેની. એ પડતર કિંમત તમે ડોનેટ કરી શકો છો. તમે એ કિંમત ડોનેટ કરશો એટલે તમારા નામથી એ વૃક્ષો આવશે. અને વિશેષતા વાતની એ છે કે જેટલા વૃક્ષનું ડોનેશન તમે આપશો, સમજો કે તમે 2 વૃક્ષનું ડોનેશન આપ્યું, તો સામે 2 વૃક્ષ સંસ્થા પોતે પોતાની રીતે રોપશે અને એને ઉછેરશે. તમે ધારો કે એમ કહેશો કે મારે 50 વૃક્ષ વાવવા છે, તો તમારા 50 વૃક્ષ સામે સંસ્થા પોતે પોતાના બીજા 50 વૃક્ષ રોપશે. તો દોસ્તો, આવી રીતે સંસ્થા પોતે પોતાનું જે ફાળો છે પણ આપે છે. એવું નથી કે માત્ર ડોનેશન લઈને જ જે લોકો ડોનેશન આપે છે એના નામે વૃક્ષો વાવે છે, એવું નથી. પણ પોતાના ખર્ચે પણ સંસ્થા એ 50% જે વૃક્ષો છે એ વાવે છે. તો એવી રીતે ઘણા બધા ગામોમાં, ઘણા બધા જગ્યાઓએ લોકોએ ડોનેશન આપેલું છે. સમજો કે તમે NRI છો અને તમારા ગામમાં વૃક્ષારોપણ કરવા માગો છો, તો તમે સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક કરી શકો છો. તમે કહી શકો છો કે મારે મારા ગામમાં 500 રોપા વાવવા છે, તો એ લોકો 500 રોપા વાવશે તમારા વતીથી અને 500 રોપા વાવશે એમના તરફથી. એમ તમારા ગામમાં 1000 રોપાનું વાવેતર કરવામાં આવશે. તો આ પ્રમાણે
સદભાવના વૃદ્ધાશ્રમ કામ કરી રહ્યું છે. અને હવે એક અલગ જ વાત, જરા વધારે રસ પડે એવી વાત, આ બધા નામ અહીંયા લખ્યા છે, નામ તો વાંચે કોણ છે અહીંયા? અહીંયા તમે જુઓ છો કે આ લેન્ડફિલની જગ્યા છે. આ એક થોડો ઓછો બિઝી હોય એવો હાઈવે છે. અહીંયાથી આપણે આગળ જઈએ તો જૂનું રેલવે સ્ટેશનનો ભાગ આવે ને એરપોર્ટ રોડથી કનેક્શન મળે આપણને. અને આ છે નાગોર રોડનું ફાટક. તો તમને થશે કે અહીંયા બધા નામ લખ્યા છે એનો અર્થ શું છે. સમજો કે અહીંયા નામ લખ્યું છે ડૉક્ટર અમિત સીતાપરા. હવે ડૉક્ટર સીતાપરા છે, ન તો એમનું ઠેકાણું લખ્યું છે, ન તો એમનું સરનામું લખ્યું છે, ક્યાંના છે કશું લખ્યું નથી. તો કોણ આ બોર્ડ વાંચવાનો મતલબ શું છે? આવતા જતા લોકો બી ઓછું વાંચે છે. પણ જે સદભાવના વૃદ્ધાશ્રમ છે બહુ સિસ્ટમથી કામ કરે છે. કેવી રીતે? તો કે તમે જે ડોનેશન આપ્યું છે એ ડોનેશનથી જે ઝાડ ઉગી રહ્યું છે એ ઝાડની પ્રોગ્રેસ કેવી છે, એ ઝાડ કેટલું મોટું થઈ રહ્યું છે, કેવી રીતે સચવાઈ રહ્યું છે, એની તમને વિગતવાર એ લોકો જાણ કરતા રહે છે. મતલબ કે તમારું નામ એ ઝાડ ઉપર લગાવે છે, એ પછી વખતો વખત તમારા મોબાઈલ નંબર પર એ ઝાડની પ્રોગ્રેસ વિશે ફોટોગ્રાફ મૂકતા રહે છે. અને એટલું જ નહીં, પણ આ ઝાડ ક્યાં આવ્યું છે એને જીઓ ટેગ કરે છે. એટલે કે તમને એનું લોકેશન પણ મોકલે છે કે તમારું ઝાડ આ જગ્યાએ છે. તો એ રીતે તમને રૂબરૂ જો ઝાડ જોવું હોય તો તમે આવી શકો છો. આ જે મિત્રો છે, જે ડૉક્ટર્સ છે, લગભગ બધા રાજકોટના છે. અને રાજકોટના મિત્રો નેચરલી અહીંયા તો ક્યારે આવે, કદાચ ફરવા આવે ત્યારે કદાચ જોવા આવે એવું બની શકે. પણ ટૂંકમાં એમને જો આવવું હોય તો એક જીઓ ટેગ જે ફોટો છે એ મોકલવામાં આવે છે અને જીઓ લોકેશન બી મોકલવામાં આવે છે ગૂગલ મેપ ઉપર. અને એ ગૂગલ મેપ ઉપરથી એ લોકો પોતે અહીંયા લોકેટ કરીને જોઈ શકે છે કે એમને આપેલું જે ડોનેશન છે એનાથી જે છોડ, જે ઝાડ ઉછરી રહ્યું છે એ કેટલું ઊંચું છે. તો છે ને અદ્ભુત વાત. અને દોસ્તો બીજી જે ખાસ આપણે ભુજવાસીઓએ જે ખાસ થેન્ક્સ કહેવા પડે આ બે લોકોને, એક તો રાજકોટના જે આ સદભાવના વૃદ્ધાશ્રમના લોકો છે એ, કે જેમણે આવી સરસ સ્કીમ આ ભુજમાં ચાલુ કરીને આટલા સરસ વૃક્ષોનું રોપણ કર્યું છે, એમનો આપણે ખાસ આભાર માનવો પડે. અને બીજો ખાસ આભાર આપણે રાજકોટના આપણા મિત્રોનો માનવો પડે, આ ડૉક્ટર્સનો માનવો પડે. અને જે કોઈ પણ બીજા મિત્રો છે, ડૉક્ટર સિવાયના મિત્રો પણ ઘણા છે કે જેમણે માત્ર એટલું કીધું છે કે ભાઈ અમે તમને છોડ ઉગાડવા માટે, ઝાડ ઉગાડવા માટે ડોનેશન આપીએ છીએ, તમને ઠીક લાગે ત્યાં ઉગાડજો, બસ ઝાડ ઉગવું જોઈએ, આ અમારી મહેચ્છા છે. નથી અમને નામ જોતું, નથી અમને સરનામું જોતું, નથી અમને અમારું કોઈ જાહેરાત થાય એવું જોતું. તો દોસ્તો એવી ભાવનાથી આ રાજકોટના ડૉક્ટર્સ અને બીજા મિત્રોએ અહીંયા ડોનેશન કરેલું છે. અને એના કારણે આજે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આટલી સરસ રીતે લીમડા અને બીજા પણ અનેક જે વૃક્ષો છે એ ઉગી રહ્યા છે. તો રાજકોટના આ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. અને ભુજમાં સદભાવના વૃદ્ધાશ્રમની ઓફિસ લોકેટ કરવી પડશે, ત્યાં જવું પડશે, ત્યાં વાત કરવી પડશે. કેમ કે આમાં તો આપણે રહી ગયા એવું લાગે છે. કદાચ ભુજમાં પણ એ લોકો હોય અને આપણે સંપર્ક કરીને આપણા વતીથી વૃક્ષો રોપવાનું કહીએ તો આપણા વતીથી પણ વૃક્ષો રોપી આપે. પણ અત્યારે તો એવું લાગે છે કે રાજકોટવાળા કરી ગયા ને આપણે રહી ગયા, કે ભુજવાળા કંઈ ઓછા છે. તો ભુજવાળા સર્વે મિત્રોને ખાસ વિનંતી છે કે સદભાવના વૃદ્ધાશ્રમ જેનો નંબર દરેક ઝાડ ઉપર લખેલો છે, અહીંયા પણ જો આ એક ઝાડ આવશે ત્યાં નંબર લખેલો છે. તો આ જે નંબર છે એ નંબર અહીંયા બરાબર નથી વંચાતો, હા હવે વંચાયો. આ નંબર પર તમે સંપર્ક કરી શકો છો અને વાત કરી શકો છો કે જો તમારે તમારા વિસ્તારમાં કે તમારે ક્યાંય પણ વૃક્ષારોપણ કરાવવું હોય તો કરાવી શકો છો. તો ભુજવાળા પણ ઓછા નથી. આશા છે કે જેમ રાજકોટના મિત્રોએ ભુજને આટલા બધા વૃક્ષોની ભેટ આપી છે, તમે રસ્તા પર જોજો કેટલા બધા તમને અલગ અલગ નામો જોવા મળશે જે મોટાભાગે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોના છે. તો ભુજના લોકો પણ કંઈ ઓછા નથી, કચ્છના NRI પણ કંઈ ઓછા નથી. એ લોકો પણ જરૂરથી આ સદકાર્યમાં પોતાનો હિસ્સો આપશે અને જરૂરથી આ જે વૃક્ષારોપણની બહુ જ વિશેષ પ્રવૃત્તિ ચાલી રહી છે એને જરૂરથી વેગ આપશે. તો દોસ્તો આ વિશેષ વાતને જરૂરથી મિત્રોમાં શેર કરજો, કુટુંબીઓમાં શેર કરજો અને ખાસ તો NRI મિત્રોમાં પણ શેર કરજો જેથી આ પ્રવૃત્તિને વધારે વેગ મળી શકે. થેન્ક યુ સો મચ.